નમસ્કાર દર્શક મિત્રો, આજે એપિસોડમાં હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ભરૂચ જિલ્લામાં યોજાઈ રાષ્ટ્રીય લોક અદાલત, 20,659 કેસોનો નિકાલ, 37.78 કરોડનું સમાધાન કરાયું। ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરાયું। 14/12/2025 ના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે માનવ અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના શુભ આશ્રયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસાડા, એડવોકેટ અશ્વિની દેશમુખ તેમજ NGO સાથે કાનૂની સહાય સાથે જોડાયેલા પ્રેમિલાબેન વરમોરા માનવ અધિકારો અને કાનૂની જોગવાઈઓ અંગે સમાજમાં તેની મહત્તા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ માનવ અધિકારોના સંરક્ષણ અને તેની જાગૃતતા અંગે માહિતી આપી હતી। ભરૂચના ટંકારિયા સ્થિત બાળીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેડીવાળા, સફાન ઘોઘા, સલીમ વેરાગી, ફિરદોસ ભજાના સંયુક્ત હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓમાં મકબૂલ પટેલ સહિત બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સો અને પેનલ એડવોકેટર્સો તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ RK દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી। લોક અદાલત એટલે કે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનની ઝડપી નિકાલ થાય છે। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સો, ભરણ પોષણના કેસો, સમાધાન લાયક કેસો તથા ક્રિમિનલ કેસો, લેણાના તથા દાવા અને પાર્ટીશન સુના મજૂર તકરારના દાવા વગેરે કેસો મૂકવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 10,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા અને લિટિગેશનમાં 5,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 15,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા લોક અદાલતમાં કુલે 20,659 કેસોનો નિકાલ થયો છે અને કુલે રૂપિયા 37,78,05,913 રૂપિયાનું સમાધાન થયું છે। પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનું કાયમી નિકાલ કરવામાં આવ્યું છે। લોક અદાલતને સફળ બનાવવા તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો પણ જોડાયા હતા। ભરૂચના મોટા ડભોઈયાવાડમાં મેહદવિયા સમાજની મેહદવિયા ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 56 યુગલોના લગ્ન કરવામાં આવ્યા હતા। સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી। આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ વસતા મેહદવિયા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ઇજ્તિમાઈ નિકાહ કમિટીના સભ્ય હાજી ઇસ્માઇલ કુઈવાલા, હાજી ઇલિયાસ કટલરીવાલા, સલીમ પંખાવાલા, ઇલિયાસ ફ્રૂટવાલા સહિત આગેવાનો જોડાયા હતા। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આમોદના મધ્યમાં આવેલા મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ગટરો ઉભરાવાનો પ્રશ્ન ગંભીર બની ગયો છે, જેને લઈ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં જાડી ચામડી ધરાવતું તંત્રએ કોઈક નિકાલ ન લાવતા લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે। ઉભરાતી ગટરોના કારણે મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળાની દહેશત લોકોને સતાવી રહી છે। મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ઇરફાન મુનશી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરૂચ શહેરની મુનશી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાટિકાઓના ઉત્સાહ, આનંદ અને બાળ મનોરંજનથી ભરપૂર સ્પોર્ટ ડે ઉજવણી કરવામાં આવી હતી। ખેલ ઉત્સવ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવી તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો। વિદેશથી પધારેલ
મહેમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાને પાકની સાથે કરવામાં આવી હતી. બાદમાં કેજી વિભાગના નાના બાળકોએ રનિંગ રેસ, કલેક્ટિંગ, બોલ પાસિંગ તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા બાળકોએ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદેશથી પધારેલા મહેમાનોમાં મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા શાળાના આચાર્ય શ્રી શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનોનું વરદ હસ્તે સ્પોર્ટમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું ઇનામ એનાયત કરાયા હતા. ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં પરમ પૂજ્ય સ્વામી લોકેશાનંદજી મહારાજના આશીર્વાદથી યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રમુખ શંકર પટેલ, ઉપપ્રમુખ ઉર્વેશસિંહ ઠાકોર, મુખ્ય સચિવ મંજુબેન પટેલ, સચિવ કૈલાસબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત પરિવારોજનો ઉપસ્થિત રહ્યા હતા. ઓક્ટેન ફિટ સિટી દ્વારા આયોજિત ઓક્ટેન પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન અને મિલ્સ પ્રિઝા ટીમે વિજેતા તરીકે ખિતાબ જીત્યો હતો, જ્યારે HLC ડોમિનેટર્સ ટીમ રનરઅપ રહી હતી. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે લુકમાન મેરીવાળા IPL ખેલાડી તથા ડૉક્ટર ઇરફાન પટેલ એપેક્સ હોસ્પિટલ તથા ડૉક્ટર સુહેલ વાજા સિટી કેર હોસ્પિટલ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સમીર પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ઓક્ટેન ફિટ સિટી જીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઓક્ટેન ફિટ સિટી દ્વારા આવનારા સમયમાં પણ આવા જ આરોગ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાનાર છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ભરૂચ જિલ્લામાં યોજાઈ રાષ્ટ્રીય લોક અદાલત, 20,659 કેસોનો નિકાલ, 37.78 કરોડનું સમાધાન કરાયું. ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરાયું. તો આ તો અદસ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.